ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ. બાળકો મજામાં હશો? મારા ચેપ્ટર કાલે મારા પર એક બે જણના ફોન આવ્યા હતા અને કહેતા હતા કે સર ચેપ્ટર મજાનું છે અને ઘણું સારું આવડે પણ છે. અમુક તો એવા ઓપિનિયન પણ હતા કે સર વિકલાંગ કરતા પણ આ ચેપ્ટરમાં વધારે મજા આવે છે. બહુ સરસ. આ જ રીતે છેક સુધી કામ કરતા રહેજો. મારા ચેપ્ટર સહેજ પણ અઘરું નથી. મેં શરૂઆતમાં કહ્યું માત્ર ચેપ્ટર થોડુંક લાંબુ છે અને મિક્સ ના થઈ જાય દાખલા, એટલા માટે વારંવાર એનું રિવિઝન ખાસ કરતા રહેજો. ઓકે, સહેજ અહીંયા આગળ ધ્યાન રાખો. અત્યારે લઉં છું 7.2 નો નવમો દાખલો. 8 દાખલા સુધી આપણે કમ્પ્લીટ થઈ ગયું છે. નવમો દાખલો રકમ છે i ઇક્વલ ટુ ઇન્ટિગ્રેશન 4x 2 √x² x 1 dx. અને આપણે ભણતા હતા આદેશની રીત. હવે અહીંયા આગળ એક સ્ટેપ હું અહીંયા આગળ લખી દઉં છું. જો અહીંયા આગળ ઇન્ટિગ્રેશન કૌંસમાંથી 2 ને કોમન કાઢી દઈએ એટલે કૌંસમાં રહેશે 2x 1 અને વર્ગમૂળમાં x નો વર્ગ વત્તા x વત્તા 1 dx. મેં કાલે એ વાત કરી રકમમાંથી એવું વિધેય ધારો કે જેનું વિકલન રકમમાં જ હોય. તો અહીંયા આગળ જો x² નું વિકલન 2x, x નું વિકલન 1 અને 1 નું વિકલન 0. તો x² x 1 એનું વિકલન આપણી જોડે છે જ. તો આગળ આપણે કંઈક ધારવું પડશે. ધારો કે x² x 1 = t. હવે બંને બાજુ સ્વતંત્ર વિકલન કરી દો તો x² નું વિકલન થયું 2x, x નું વિકલન 1 અને અહીંયા આગળ dx આવી જશે. x નું વિકલન આ બાજુ t નું વિકલન થઈ ગયું dt. ચાલો હવે કિંમતો મૂકીએ તો i ઇન્ટિગ્રેશન 2a1 વર્ગમૂળમાં x² x 1 એટલે વર્ગમૂળમાં આની જગ્યાએ મૂકી દઉં છું t અને 2x 1 dx. જોતા રહેજો ખાસ 2x 1 dx 2x 1 dx તો થઈ ગયા dt. બગડાને મૂકી દઉં બહાર વર્ગમૂળમાં t એટલે વર્ગમૂળમાં t ની જગ્યાએ લખી દઉં છું t⁻² dt. અને હવે કયું સૂત્ર તો કે xn વાળું તો xn+1 ના છેદમાં xn+1 upon n+1 તો એક ઘાત વધારવી પડે તો અહીંયા થઈ ગયા 3/2 ના છેદમાં 3/2 છેદનો બગડો લઈ ગયો ઉપર. c લખવાનું ભૂલાય નહીં. તો અહીંયા આગળ આપણને મળ્યા 4/3 અને સાથે સાથે t ની કિંમત મૂકી દઉં તો અહીંયા મળી ગયા x² x 1 3/2 પ્લસ. તો આપણા દાખલાનો આન્સર મળી ગયો. એકંદરે સરળ દાખલો હતો અને લગભગ આ પ્રકરણ 7.2 ની અંદર આ જ ટાઈપના બધા દાખલા છે. નેક્સ્ટ દાખલો લઉં છું 10 નંબર બરાબર 7.2 નો. તો i ઇક્વલ ટુ ઇન્ટિગ્રેશન dx ના છેદમાં x માઈનસ વર્ગમૂળમાં x. એક્ઝામમાં x પ્લસ વર્ગમૂળમાં x આવું પણ આપી શકે. ઓકે, ચાલો અહીંયા આગળ કેવી રીતે કામ કરીશું ધ્યાન રાખજો. પહેલું સ્ટેપ x છે. x ની જગ્યાએ આપણે વર્ગમૂળમાં x ગુણ્યા વર્ગમૂળમાં x લખી શકીએ. તો બંને છેદમાં જે બંને ટર્મ છે એ બંને ટર્મમાંથી વર્ગમૂળમાં x ને કોમન કાઢું તો અહીંયા આગળ આપણને મળ્યા વર્ગમૂળમાં x ઓછા 1. ચાલો વર્ગમૂળમાં x ઓછા 1 બરાબર કંઈક ધારી લઉં છું. તો ધારો કે √x - 1 બરાબર t. વિકલન કરી દઈએ. √x નું વિકલન 1/2 √x, x નું વિકલન dx અને આ બાજુ થઈ ગયા dt. હવે આના બરાબર તો આપણે t ધારી લીધા. હવે જો અહીંયા dx/√x છે આવી ગયા dx/√x પકડો સામે ગયો તો dt સાથે ગુણાશે તો dx/√x = 2 dt. રકમની અંદર કિંમતો મૂકી દઉં તો i ઇક્વલ ટુ ઇન્ટિગ્રેશન dx/√x એટલે થાય 2 dt અને છેદમાં √x - 1 એટલે આપણે ધાર્યા છે t. બગડો સંકલનની બહાર 1 ના છેદમાં t નું સંકલન જાણીએ છે log માનાંકમાં t વત્તા c. હવે t ની કિંમત મૂકી દઉં તો log માનાંકમાં t એટલે કે વર્ગમૂળમાં x ઓછા 1 વત્તા c. આપણો દાખલો અહીંયા આગળ કમ્પ્લીટ થઈ ગયો. નેક્સ્ટ એક્ઝામ્પલ લઈશું. જોતા રહેજો ખાસ. અને પછી 11મો દાખલો. 11મા દાખલાની રકમ છે i ઇક્વલ ટુ ઇન્ટિગ્રેશન x/√x + 4 dx અને x એ 0 કરતા મોટો ધન છે.
ચાલો અહીંયા આગળ પણ ઘણો સરળ દાખલો છે, ધારી લઈએ છીએ. જો ધારો કે x + 4 = t. વિકલન કરી દો તો અહીંયા આગળ x નું વિકલન થશે dx અને સામે t નું વિકલન થઈ ગયું dt. તો dx ની જગ્યાએ dt આવી ગયા, છેદમાં વર્ગમૂળમાં t આવી ગયા, અંશમાં x છે તો x + 4 = t. તો x ને સૂત્રનો કરતા બનાવો તો અહીંયા મળે t - 4. કિંમતો મૂકી દઉં છું તો I = ઇન્ટિગ્રેશન અંશમાં x ની જગ્યાએ આવી ગયા t - 4 છેદમાં વર્ગમૂળમાં t એટલે t⁻² dt. તો I = હવે જો અહીંયા આગળ સ્પ્લિટ કરું છું તો અહીંયા આગળ t ના છેદમાં t⁻² તો અહીંયા આગળ મળ્યા t⁻² -4 ના છેદમાં t⁻² તો t⁻² ઉપર ગયા -1/2 dt. ચાલો હવે સંકલન કરી દઈએ તો t⁻² નું સંકલન અહીંયા આગળ આવશે t⁻³ એક ઘાત વધી જાય, 3 છેદનો બગડો ગયો ઉપર -4 અહીંયા આગળ પણ એક ઘાત વધે એટલે 1/2 1 અને છેદનો બગડો આવી ગયો ઉપર અને વત્તા સ્ક્વેર અચળ c બરાબર 2/3. t ની જગ્યાએ કિંમત મૂકી દઉં, t આપડા છે x + 4 તો અહીંયા આગળ મૂકી દઉં છું x + 4 3/2 -4 દુ 8 અહીંયા આગળ થઈ જશે. t ની જગ્યાએ x + 4 નું વર્ગમૂળ એટલે વર્ગમૂળમાં x + 4 c. અહીંયા આગળ દાખલો પણ આપણો પૂરો. ચાલો 12મો દાખલો લઉં છું, એ પણ ઘણો સરળ છે. I = ઇન્ટિગ્રેશન x³ -1/1/3 ગુણ્યા x ની 5 ઘાત dx. બહુ મજાનો દાખલો, જોઈ લઈએ. હવે અહીંયા આગળ x ની 3 ઘાત નું વિકલન તો થશે 3x નો વર્ગ. તો તમે કહેશો સર x નો વર્ગ તો અહીં દેખાતો નથી, તો જે x ની 5 ઘાત છે એના બે ટુકડા કરી દઉં, એક તો x ની 3 ઘાત અને બીજો ટુકડો x નો વર્ગ. તો ચાલો અહીંયા આગળ પહેલા ટુકડા કરી દઉં. x ની 3 ઘાત અહીંયા મેં આગળ લખી કૌંસ x ની 3 ઘાત ઓછા 1 આખાની 1/3 ઘાત એવી ને એવી. અહીંયા આગળ આવી ગયા x નો વર્ગ અને અહીંયા થઈ ગયા dx. હવે ધારી લઈએ કઈ તો કે x³ -1 ધારી લઉં છું. તો ધારો કે x³ -1 બરાબર t. ચાલો વિકલન કરી દઉં. x ની 3 ઘાત નું વિકલન 3x² dx. એકડાનું વિકલન તો 0 અને સામે આવશે t નું વિકલન dt. 3 જશે છેદમાં તો x² dx બરાબર મળ્યા dt/3. ચાલો હવે આપણે કિંમતો મૂકીએ છે, ધ્યાન રાખજો. હવે I ની અંદર કિંમત મૂકી દો તો I = બરાબર છે x³ -1 એ તો આપણે t ધાર્યા છે અને x ની 3 ઘાત પણ છે. રકમમાં x ની 3 ઘાત છે તો x ની 3 ઘાત ને સૂત્રનો કરતા બનાવીએ તો અહીંયા થશે t+1. તો જે પહેલો x ની 3 ઘાત છે ત્યાં આવી ગયા t+1. બીજી ટર્મ છે x ની 3 ઘાત ઓછા 1 તો એની જગ્યાએ આવી જશે t⁻1/3 અને છેલ્લે છે x² * dx. તો x² dx ની જગ્યાએ આપણને મળ્યા dt/3. તો અહીંયા લખી દઉં dt/3. તો 1/3 આવી ગયા સંકલનની ભાગ. અને હવે t⁻1/3 એને કૌંસમાં ગુણી દઉં તો અહીંયા આગળ t ની 1 ઘાત અને t ની 1/3 ઘાત તો 1 + 1/3 એટલે અહીંયા આગળ થશે 4/3 ઘાત વત્તા 1 સાથે ગુણાશે તો t⁻1/3 dt. બરાબર છે, બહુ સહેલા દાખલા છે. હવે અહીંયા આગળ x⁻n વાળું સૂત્ર 1 ઘાત વધારે અને છેદમાં n+1 તો t⁻4/3 ની અંદર 1 ઉમેરો તો અહીંયા આગળ થશે 7/3 ના છેદમાં 7/3 પ્લસ t⁻1/3 માં 1 ઉમેરો તો અહીંયા આગળ થઈ ગયા t⁻4/3 છેદમાં 4/3 પ્લસ 3 ને ઉપર લઈ જાઉં છું તો અહીંયા આગળ થયા 1/3 3 ઉપર ગયા અને સાથે સાથે t ની કિંમત આપણી જોડે t કેટલા ધાર્યા છે x ની 3 ઘાત ઓછા 1 તો અહીંયા થઈ ગયા x ની 3 ઘાત ઓછા 1 ની 7/3 ઘાત વત્તા અહીંયા આગળ 3 ઉપર આવી ગયા 3/4 t ની જગ્યાએ
x ની 3 ઘાત ઓછા 1 4 ના છેદમાં 3 વત્તા c. અંશમાંથી 3 કેન્સલ થઈ ગયા તો અહીંયા આન્સર મળી ગયો 1 ના છેદમાં 7 x ની 3 ઘાત ઓછા 1 7 ના છેદમાં 3 વત્તા 3 ના છેદમાં 4 3 કેન્સલ થઈ ગયેલા તો 1 ના છેદમાં 4 x ની 3 ઘાત ઓછા 1 આખાની 4 ના છેદમાં 3 ઘાત વત્તા c. આપણો આન્સર આવી ગયો. અને હવે 13મો દાખલો લઉં છું એ પણ સરળ છે. 13મો દાખલો i = ઇન્ટિગ્રેશન x નો વર્ગ ના છેદમાં 2 + 3x ની 3 ઘાત આખાની પાછી 3 ઘાત dx. જોતા રહેજો. હવે અહીંયા આગળ શું ધારીશું કદાચ તમને આઈડિયા આવી જશે કે છેદ ધારવાનું થશે કેમ તો કે 2 નું વિકલન 0 પણ 3x ની 3 ઘાત નું વિકલન થશે 9x નો વર્ગ તો x2 આપણે જોડે છે તો આગળ ધારી લઉં છું છેદ બરાબર ધારો કે 2 + 3x ની 3 ઘાત બરાબર d. ચાલો વિકલન કરું 2 નું વિકલન 0 આનું વિકલન થશે 9x નો વર્ગ dx બરાબર dt. પણ આપણી જોડે x2 dx છે x2 dx ને તો 9 જશે છેદમાં એટલે અહીંયા મળે x2 dx બરાબર dt ના છેદમાં 9. ચાલો કિંમતો મૂકી દઉં તો i = ઇન્ટિગ્રેશન અંશમાં x2 dx તો dt ના છેદમાં 9 આની જગ્યાએ ધારે તો t તો અહીંયા થઈ ગયા t ની 3 ઘાત t ની 3 ઘાત અંશમાં જશે સેજ જોતા રહેજો અહીંયા આગળ તો i બરાબર 1 ના છેદમાં 9 ને હું બહાર મૂકી દઉં ઇન્ટિગ્રેશન t ની 3 ઘાત ઉપર ગઈ તો t -3 હવે t -3 નું સંકલન એક ઘાત વધી જાય એટલે t -3 + 1 તો -2 અને એ જ -2 આવશે છેદમાં તો t -2 upon -2 પ્લસ તો ઇક્વલ ટુ -12 9 દુ 18 અને t -2 છેદમાં આવે તો 1 ના છેદમાં t2 અને સાથે સાથે t ની કિંમત પણ મૂકી દો તો t ની કિંમત છે આપણી જોડે 2 + 3x ની 3 ઘાત 2 + 3x ની 3 ઘાત નો વર્ગ વત્તા c. અને હવે આજનો અત્યારનો છેલ્લો દાખલો જોઈ લઈએ ખાસ બહુ જ સહેલો છે આ દાખલો પણ અને ટૂંકો પણ છે. દાખલા નંબર ચાલો બાળકો 14મો દાખલો છે ઇન્ટિગ્રેશન dx ના છેદમાં x log x આખાની m ઘાત. હવે અહીંયા કે log x નું વિકલન આપણે જાણીએ છીએ 1/x તો ધારી લઈએ log x બરાબર t તો log x નું વિકલન 1/x dx અને સામે dt તો dx ના છેદમાં x એટલે અહીંયા આગળ મૂકી દીધા dt અને છેદમાં log x ધાર્યા છે t તો t ની m ઘાત t ની m ઘાત અંશમાં ગઈ તો અહીંયા મળ્યા t m dt અને સંકલન તો અહીંયા એનું સંકલન થઈ જશે t m + 1 ના છેદમાં -m + 1 વત્તા c. હવે અહીંયા આગળ t ની જગ્યાએ મૂકી દઉં છું log x તો અહીંયા થઈ ગયા log x આખાની 1 - m ઘાત -m + 1 ની જગ્યાએ લખ્યા 1 - m છેદમાં પણ 1 - m વત્તા c. આ દાખલો અહીં આગળ કમ્પ્લીટ થઈ ગયો. ઓકે હવે 16મો દાખલો ખાસ 15મો દાખલો સોરી 15મો દાખલો અહીંયા લખી રાખું છું છે 15મો દાખલો તમારી જાતે ઘરેથી ગણવાનું છે 7.2 15મો દાખલો હોમવર્ક બરાબર છે ખાસ આવડવો જોઈએ. ઓકે ચાલો બાળકો હવે આગળનો દાખલો લઈએ છે 15 સુધી આપણે દાખલા કમ્પ્લીટ કર્યા 7.2 ના ધારવાનું બહુ જ સરળ હતું અને હવે ધીમે ધીમે આઈડિયા પણ તમને આવી ગયો હશે. 7.2 16મો દાખલો i = ઇન્ટિગ્રેશન e2x + 3 dx. હવે e(x) નું વિકલન આપણે જાણીએ છીએ e(x) પણ 2x + 3 ઘાત છે તો અહીંયા આગળ ધારી લઉં છું 2x + 3 ની જગ્યાએ t બરાબર છે આ ધાર્યું છે આપણે અહીંયા આગળ લખીશું ધારો કે તો અહીંયા આગળ હવે e ની ઘાત થઈ જશે t તો e ની t ઘાત નું સંકલન સિમ્પલ e(t) અને છેલ્લે t ની કિંમત પાછી મૂકી દઈશું. ચાલો અહીંયા વિકલન કરી દો. હવે બે એવા ને એવા x નું વિકલન dx 3 નું વિકલન 0 અને આ બાજુ t નું વિકલન થશે dt. ચાલો કિંમત મૂકી દો i = ઇન્ટિગ્રેશન e
2x 3 ની જગ્યાએ આવી ગયા t dx જોઈએ છે તો 2 જશે છેદમાં dt by 1/2 સંકલનની બહાર e રેસ ટુ t નું સંકલન e રેસ ટુ t વત્તા c બરાબર 1/2 e ની ઘાતમાં t ની જગ્યાએ આવશે 2x 3 વત્તા c દાખલો આપણો કમ્પ્લીટ થઈ ગયો. ઓકે, નેક્સ્ટ એક્ઝામ્પલ 17મો દાખલો 7.2 નો જ બરાબર છે. આ પણ બહુ જ સહેલો છે. તો I ઇક્વલ ટુ ઇન્ટિગ્રેશન x ના છેદમાં e રેસ ટુ x સ્ક્વેર અહીંયા લખી દઉં છું e રેસ ટુ x સ્ક્વેર dx. હવે છેદમાં જો e રેસ ટુ x સ્ક્વેર છે તો અહીંયા આગળ તમે બે વસ્તુ કરી શકો. x સ્ક્વેર બરાબર ધારી શકો t અથવા તો e રેસ ટુ x સ્ક્વેર આખું જ e રેસ ટુ x સ્ક્વેર બરાબર પણ t ધારી શકો. ચાલો આપણે અહીંયા આગળ ધારીએ છીએ આખું જ e રેસ ટુ x સ્ક્વેર બરાબર. ધારો કે e રેસ ટુ x સ્ક્વેર બરાબર t. ચાલો e રેસ ટુ x સ્ક્વેર નું વિકલન તો થશે e રેસ ટુ x સ્ક્વેર ગુણ્યા હજુ x સ્ક્વેર નું વિકલન 2x dx બરાબર dt બરાબર છે. આપણી જોડે જોઈએ છે માત્ર x dx અંશમાં છે તો 2 અને e રેસ ટુ x સ્ક્વેર બંને ટર્મ છેદમાં જશે. તો અહીંયા લખું છું સહેજ જોતા રહેજો. અહીંયા આગળ માત્ર x dx રાખી મૂકું છું અને બીજી ટર્મ બધી જ છેદમાં 2 ગુણ્યા e રેસ ટુ x સ્ક્વેર ગયા છેદમાં તો ઇક્વલ ટુ dt ના છેદમાં 2 ગુણ્યા e રેસ ટુ x સ્ક્વેર. પણ e રેસ ટુ x સ્ક્વેર બરાબર આપણે t ધારે છે તો અહીંયા x dx ની જગ્યાએ મૂકીશું dt ના છેદમાં 2 ગુણ્યા t. ચાલો I ઇક્વલ ટુ હવે કિંમતો અંશમાં x dx તો x dx આપણને મળ્યા dt ના છેદમાં 2 ગુણ્યા t અને હજુ e રેસ ટુ x સ્ક્વેર એ તો t પોતે છે જ તો ગુણ્યા t 1/2 સંકલનની બહાર અહીંયા થાય t સ્ક્વેર જશે ઉપર તો t રેસ ટુ -2 dt અને 1/2 t રેસ ટુ -t નું સંકલન બહુ જ સહેલું t રેસ ટુ -2 પ્લસ 1 એટલે t રેસ ટુ -1 upon -1 પ્લસ c તો માઈનસ આગળ લખી દઉં 1/2 અહીંયા t રેસ ટુ -1 તો 1/t પ્લસ c. હવે t ની જગ્યાએ પાછા મૂકી દઉં e રેસ ટુ x તો -1/2 એકના છેદમાં e રેસ ટુ x નો વર્ગ વત્તા c. અહીંયા આગળ આપણો 17મો દાખલો પણ કમ્પ્લીટ થઈ ગયો. હવે લઈએ છીએ આપણે 18મો દાખલો જે એ દાખલો પણ ઘણો જ સરળ છે. 18મો દાખલો I equal to integration e raised to tan inverse x ના છેદમાં 1 plus x square dx 1 plus x square dx. હવે આપ જોઈ શકો છો કે અહીંયા આગળ tan inverse x નું વિકલન 1 plus x square થાય છે તો અહીંયા આગળ થશે 1 plus x e રે tan inverse x બરાબર ધરી લઈએ તો અહીંયા લખું છું ધારો કે tan inverse x બરાબર t તો tan inverse x નું વિકલન 1 upon 1 plus x square હજુ x નું dx બરાબર dt. ચાલો કિંમતો મૂકી દઉં તો I equal to integration tan inverse x ની જગ્યાએ મૂકી દઉં t અને dx upon 1 plus x square છે જ આપણી જોડે dx upon 1 plus x square એટલે મળી ગયા dt. હવે e raised to t નું સંકલન બહુ જ સહેલું તો e raised to t નું સંકલન e raised to t પોતે વત્તા c અને t ની જગ્યાએ કિંમત મૂકી દઉં છેલ્લે tan inverse x વત્તા એના પછીનો દાખલો એટલે કે દાખલા નંબર 19 7.2 તો રકમ છે I equal to integration e raised to 2x minus 1 ના છેદમાં e raised to 2x plus 1 dx. ચાલો હવે અહીંયા આગળ શું થાય તો વિકલન કરી જોઈએ. અંશનું વિકલન કરો e raised to 2x નું વિકલન તો e raised to 2x into 2 અને -1 નું વિકલન તો 0 કશું સેટ જ નહીં થતું. છેદનું વિકલન કરો કે અંશનું વિકલન કોઈ બીજી ટર્મ મળતી નથી તો અહીંયા એક કામ કરીએ અંશ અને છેદને ધ્યાન રાખજો અંશ અને છેદને e raised to x વડે ભાગું છું તો I equal to e raised to x વડે ભાગ્યા તો અહીંયા થઈ ગયા e raised to 2x ના છેદમાં e raised to x minus 1 ના છેદમાં e raised to x. આ અંશની વાત આપણી થઈ ગઈ. હવે છેદ જોજો છેદમાં પણ e raised to x વડે ભાગ્યા છે તો e raised to
2x ના છેદમાં e⁻x પ્લસ 1 ના છેદમાં e⁻x dx. હવે સેજ અહીંયા આગળ તો I equal to integration e⁻2x upon e⁻x હતા એટલે અહીંયા આગળ મળી ગયા e⁻x માઈનસ 1 ના છેદમાં e⁻x 1 ના છેદમાં e⁻x અંશમાં જાય તો e⁻x સેમ એવી રીતે છેદમાં e⁻x વત્તા e⁻x dx. ચાલો હવે છેદનું વિકલન કરો e⁻x નું વિકલન છે e⁻x અને e⁻x નું વિકલન e⁻x અને હજુ -x નું વિકલન માઈનસ તો છેદનું વિકલન અંશ થઈ જાય છે બરાબર છે. તો અહીંયા આગળ ધારી લઉં છું ધારો કે e⁻x વત્તા e⁻x બરાબર t વિકલન કરી દઉં તો e⁻x અને e⁻x નું વિકલન e⁻x હજુ -x નું -1 અને x નું થઈ ગયું dx અને આ બાજુ આવી ગયા dt બરાબર છે. એટલે અંશ આખો એની જગ્યાએ અહીંયા આગળ લખી દઈશું આપણે dt. તો I equal to integration અંશમાં dt અને છેદ બરાબર તો આપણે ધારી લીધા છે t. તો 1/t નું સંકલન log માનાંકમાં t વત્તા c તો equal to log માનાંકમાં t ની જગ્યાએ e⁻x વત્તા e⁻x વત્તા c. આપણો દાખલો અહીંયા કમ્પ્લીટ થઈ ગયો. ચાલો 20મો દાખલો લગભગ આ જ મેથડનો છે. તો અહીંયા આગળ રકમ લખું છું e⁻2x માઈનસ e⁻2x ના છેદમાં e⁻2x પ્લસ e⁻2x dx. અહીંયા પણ સેમ ઉપરના દાખલા જેવું છેદ બરાબર ધારી લો. તો અહીંયા ધારી લઈએ છે ધારો કે e⁻2x વત્તા e⁻2x બરાબર t. ચાલો વિકલન કરી દઉં તો e⁻2x નું વિકલન થયું e⁻2x હજુ 2x નું વિકલન 2 સેમ એવી રીતે e⁻2x નું વિકલન e⁻2x અને હજુ -2x નું વિકલન -2x નું વિકલન dx બરાબર d. બગડાને કોમન કાઢું અને બગડાને લેજો છેદમાં તો અહીંયા મળ્યા e⁻2x e⁻2x dx બરાબર dt ના છેદમાં 2. ખાસ જુઓ અંશ આખો અંશ આપણને મળી ગયો તો dt/2 અને છેદ આપણે આવશે t. ચાલો અહીંયા આગળ લખું છું આગળ તો I equal to integration અંશ તો dt/2 આવી ગયા dt ના છેદમાં 2 અને અહીંયા આગળ છેદ જે e⁻2x e⁻2x છે એ આપણે t ધારી તો 1/2 બાર 1/t નું સંકલન log માનાંકમાં t વત્તા c અને t ની કિંમત મૂકી દઈએ તો log માનાંકમાં t ની જગ્યાએ e⁻2x પ્લસ e⁻2x વત્તા c. ચાલો એના પછી આજનો છેલ્લો દાખલો લઈએ છે 21મો દાખલો તો I equal to integration tan square 2x minus 3 dx. હવે જો તારો ખાસ અહીંયા આગળ તો અહીંયા આગળ આપણે ધારી લે 2x minus 3 બરાબર t સોરી 2x minus 3 equal to t. તો ધારો કે 2x minus 3 equal to t. ચાલો વિકલન કરો અહીંયા આગળ તો બે એવા ને એવા x નું વિકલન dx 3 નું વિકલન 0 અને t નું વિકલન dt. તો dx બરાબર આપણને મળ્યા dt ભાગ્યા 2. તો I બરાબર ઇન્ટિગ્રેશન tan સ્ક્વેર 2x 3 એટલે અહીંયા આગળ થઈ ગયા t અને dx ની જગ્યાએ dt ભાગ્યા 2 1/2 બાદ tan સ્ક્વેર નું સંકલન આપણે જાણતા જ નથી બરાબર. sec સ્ક્વેર નું સંકલન જાણો છો બરાબર. તો tan સ્ક્વેર ને આપણે sec સ્ક્વેર માં કન્વર્ટ કરી દઈએ તો tan સ્ક્વેર t equal to sec સ્ક્વેર t minus 1 dt. તો sec સ્ક્વેર નું સંકલન થઈ ગયું tan t minus એકડાનું સંકલન t વત્તા અને છેલ્લે t ની કિંમત મૂકી દો એટલે અહીંયા આગળ થઈ ગયા 1/2 tan t ની કિંમત t એટલે છે 2x 3
અને અહીંયા પણ 2x minus 3 વત્તા c આ ફાઇનલ આન્સર અને વધારાનું ખાસ ધ્યાન રાખજો સ્વાધ્યાય 7.2 નો 22મો દાખલો એ તમને ઘરેથી આપું છું રકમ કંઈક આવી છે sec સ્ક્વેર 7 minus 4x dx બરાબર છે તો અહીંયા આગળ ડાયરેક્ટ 7 - 4x t ધારો અને sec સ્ક્વેર x નું તો અહીંયા આગળ તમને સંકલન ખબર જ છે એ બરાબર છે તો આ દાખલો તમને આપું છું હોમવર્કમાં ખાસ ધ્યાન રાખજો ઓકે